જો ભાઈ શેળો લંડનમાં શેળાઈ લંડનમાં શેળાઈ જય શ્રી કૃષ્ણ। તો ભાઈ વેલકમ ટુ અમારા નવા વિડીયો। તો આજ જવાનું છે મંદિર। હવે મંદિરનું નામ થોડું અટપટું પણ હવે તમને ત્યાં જઈને જ બતાવી દઉં કે કયું હોય। નીકળી ગયા છીએ ભાઈ, નાહી ધોઈને તૈયાર થઈ જુઓ ખાલી। અને હવે જઈએ છીએ ચાલતા ચાલતા। અહીંયા મારા ઘરના નજીક જ છે, એટલે હવે હેરતા હેરતા જતા રહીએ। એટલે લગભગ 1 માઇલ જેવું હોય, એટલે 1.5 કિલોમીટર થયું। અહીંયા બધો માઇલમાં ગણ્યું, એટલે આપણા 1 માઇલ એટલે 1.6 કિલોમીટર હોય, બધું માઇલમાં જ થાય। કિલોમીટર કોઈ ગણતું જ નહીં, ગાડીમાં માઇલ જ હોય, કિલોમીટરે હોય પણ માઇલના વકડા હોય કોટામાં, એટલે બધું માઇલમાં ગણાય। 1 માઇલ તો વાર નહીં લાગે। બાકી અમારું મંદિરનું દર્શન કરાવીએ। બધા મિક્સી, અંબાજી માતા, શંકર ભગવાન, હનુમાન દાદા, કાળકા માતા, બધા મિક્સી હોય ભાઈ। મર્સિડીસની કોઈ ઇજ્જત જ નહીં, જોજો હવા નહીં। મર્સિડીસ ફોર્ડ મર્સિડીસ જો પેલી મર્સિડીસ, આઉડી ભાઈ। ઘરના દરવાજા આગળ બધું વાઈ દીધું, કોરે મોટે। આ દરવાજો ધંખાઈ ગયો હોય। તમે ઘર બહારથી જુઓ ને તો તમને શું લાગે કે તો ઝૂંપડી જેવું છે, કે આવું ઘર હશે, બરાબર નહીં હોય। પણ તમે અંદર કોઈ પણ ઘર તમે અંદરથી જોશો ને, ખતરનાક હશે। મેં 5 સ્ટાર હોટલમાં જો બહારથી જોઈને હું કીધું આ હોટલ નળીઓ બહારથી બધો સામાન્ય પડેલો। એક ભાઈ કે અંદર જા ખાલે, પછી અંદર જો ને ખતરનાક। એટલે મોસ્ટ ઓફ બધું બહારથી, અહીંયા કોઈ નહીં, અંદર બહુ બધું સુંદર બનાવ્યું હોય, રિનોવેશન તો બહારથી જજ નહીં કરવાનું, અંદરથી જેમ છે માણસોમાં એવું। જો ભાઈ આ ગાર્ડન એટલે એક દાડે મેં જાઓ બ્લોગ બના, બધું જીમ બીમ બધું ફ્રી હોય। તમે નવા આવ્યો ને એટલે ભૂલી જાઓ, એમ બધું સેમ જ લાગે। બધો ઘર સેમ લાગી, બધી જગ્યા સેમ લાગે। તમને એમ લાગે કે હું ભૂલાઈ જેવું, સેમ જ છે, બધો ઘર સેમ હોય એટલે તમને એમ જ લાગે કે હું સારું એક ગોળ ફરીને એ રસ્તા પર ચમ ફરું। પણ તેમાં ખબર પડી જાય કે આ રોડ આ ગાડી જોઈને કોઈને યાદ આવે ને એની છેકરી પેલા ગોલમાલ પિક્ચરમાં અરશદ વારસી ઊંધી ગાડી ચલાવે ને આપણે હોય। આ ધારો કે પેલું બાઇક પડ્યું એ આપણે શું કહે, એક્ટિવા। કોઈ પણ વસ્તુ ચાલતી હોય ને આપણે બધાને એક્ટિવા કહીએ, બાઇકને તો બાઇક જ કહીએ હોય, બધાને બાઇક જ કહે, તો કોઈક સ્કૂટર કહે, પણ બધાનું આપણે તો જુપિટરને અમુક વાર એક્ટિવા કહી દઈએ, બધું એક્ટિવા જ છે આપણા માટે। અને બાઇકને બાઇક એવું હોય, બધું બાઇક જ બોલી। જો ભાઈ શેળો લંડનમાં શેળાઈ સન ભાઈ, લંડનમાં શેળાઈ। એક વસ્તુ ભાઈ ખરેખર મેં જોઈને, આ 2 ફ્લેગ ઝંડા ખરેખર આમ તો નવા લગાવજો, થોડો જૂનો થઈ ગયો, પણ ખરેખર એક અલગ ફિલિંગ આવે જો તમે આઉટ ઓફ કન્ટ્રી ઊભા હોય ને જ્યારે આપણા પોતાનો દેશનો ઝંડો જોવો ને, ખરેખર એમ લાગે કે ભાઈ ના આપણી કોઈ કિંમત છે। જો હનુમાનજીનો ઉપર જો તમને નામ બતાવો, બહારથી મંદિર આવું દેખાય, લાગે મંદિર પણ છે અંદર। જો સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર UK। Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Amen. આવી રીતના લાઈન લાગી હોય, લાઈનમાં ઊભું રહેવાનું। આજ સોમવાર છે ને એટલે આપણે દૂધ ચડાવીએ।
जो भैया अंबाजी माता ही, हनुमान दादा, अच्छा श्री राम सीता माता चल आगे, शंकर भगवान आसन, कालका माता, शंकर भगवान, हनुमान दादा અને શિવલિંગ છે નીચે જે બધા દૂધ ચડાવે ને વેચેલી પબ્લિક ઊભી લાઈનમાં અને સોમવાર ખરા શ્રાવણ મહિનાનો એટલે થોડી વધારે પબ્લિક પણ બહુ સુંદર બનાવી જો હાલ કમ્પ્લીટ પૂજારી બધાય પછી આ સાઈડ પ્રસાદી ને બધું છે દૂધ ચડાવવા માટે આ બધું ટેબલ ગોઠવાય અને નીચે આરતી ચાલુ જ રહે. Hail Mary, full of grace, the Holy. Lord is with thee. નવરાત્રી Blessed art thou ગુજરાત among women, and blessed is the fruit of thy શિકાગો Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, 18 ઓગસ્ટ 22 ઓગસ્ટ now and at the hour of our death. Amen. Amen. સાઈડમાં આવું બનાવ્યું બેસવા માટે. ખરેખર ભાઈ ગજબ ભાઈ આરીમાં પાછળ જ છે એકદમ પોઝિટિવ હોય કોઈ સાયલન્સ કોઈ અવાજ નહીં ખાલી તમારો હાસ લો ને તો એટલો અવાજ આવે એટલું સાયલન્સ ગજબ. અને આ આપણા કન્ટ્રી બહાર એક મંદિર હોવું પબ્લિક આવવી એ બહુ જ સારું લાગે પોઝિટિવ વાઇબ લાગે કે આપણે કોઈ અલગ જ નહીં લાગતું ને કે આ ઇન્ડિયા બધું ઇન્ડિયા જેવું થઈ ગયું હોય કે ભાઈ આપણે બહાર રહીએ છીએ. ખરેખર બહુ સારું લાગે આપણા મંદિરમાં ગાય હજી બહુ બધા મંદિર હી એક થોડું દૂર પણ એક દિવસ એનો વ્લોગ બનાવશો. અરે અંદર તો ભાઈ જેટલું બતાવે એટલું બતાવ્યું કેમ કે બધા આપણે ઉતારતા હોય એટલે ભાઈ બધાને તકલીફ થાય કે આ શું મંડ્યો ભાઈ તો ભાઈ રવા દીધું. જો ભાઈ કબૂતરે આપણા જેવો જ છે ભાઈ હો ભાઈ હસી બીજો હસી પણ આયા નહીં હું ફરું એટલે પછી બી હોય એવું લાગ્યું મંદિર. આવતા જતા રહેશું તો તમને બતાવતા રહેશું. શનિવાર આવવાની ઈચ્છા હા આજે તો સોમવાર પણ શનિવાર આવવાની ઈચ્છા હનુમાન ચાલીસાનું આરતી બારતી થાય એટલે જોઈએ હોય કેવું હોય. શનિવાર આવું એટલે તમને બતાવીશ તે રીતના છે. તો ભાઈ આ જો આ ગાડી જાય ને એ સાફ કરવાનો રોડ સાફ કરવાનો. જો ટેસ્લા ના નહીં ટેસ્લા. જો આ વિડીયો ગમ્યો હોય લાઈક લાલ બટન દબાવો અને શેર કરો અને કોમેન્ટ કરો ભાઈ સપોર્ટ કરો તમારા ભાઈનો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો and again to better than before the video I coming to upload. So thank you so much. મળીએ આગળના વિડીયોમાં.